તો સમાચાર છોટાઉદેપુરથી સામે આવી રહ્યા છે, જેમાં નસવાડીમાં શાળામાં પાણી ભરાયા છે. તો નસવાડીમાં શાળામાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એસબી સોલંકી વિદ્યા મંદિર શાળા પાણીમાં ગરકાવ થઈ છે અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ગ્રાઉન્ડમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. તો સ્કૂલમાં આવતા બાળકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ભરાયા છે. તો શાળામાં બાળકોને મૂકવા આવતા વાલીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. પાણીનો નિકાલ ન થાય તો અનેક રોગચાળો અને બીમારી ફેલાવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ સાથે જ સ્કૂલમાં આવતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો, જેમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયો નથી અને જેના કારણે પાણી ભરાતા વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો છે. તો બીજી તરફ રોગચાળો ફેલાય તેવી પણ એક ભીતિ સેવાઈ રહી છે. એસબી સોલંકી વિદ્યા મંદિર શાળા પાણીમાં ગરકાવ થઈ છે.